સમાચાર અમરેલીમાંથી કે જ્યાં લેટર કાંડ મામલે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા બંધનું એલાન અપાયું છે. પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે ઉપવાસ આંદોલન થઈ રહ્યા છે. રાજકમલ ચોકમાં 48 કલાકથી પરેશ ધાનાણી ધરણા પર છે. અમરેલીમાં લેટર કાંડના મામલાને લઈને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. સાથે સાથે 48 કલાકથી તે પાયલ ગોટીને ન્યાય આપવા માટે ધરણા છે તે કરી રહ્યા છે. હું આપને દ્રશ્યો બતાવીશ. અમરેલીના રાજકમલ ચોક ખાતે પરેશ ધાનાણી દ્વારા પ્રથમ 24 કલાકના ધરણા છે તે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જે રીતે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવતા વધુ 24 કલાક માટેના ધરણા છે તે હાથ ધરવામાં આવ્યા હતા. આજે પરેશ ધાનાણીના 48 કલાકના જે ધરણા છે તે 10 વાગે થોડી વારમાં પૂર્ણ થશે ને જે રીતે પાયલ ગોટીને ન્યાય આપવા માટે તેમના સમર્થનમાં આજે કોંગ્રેસ દ્વારા અમરેલીનું બંધનું એલાન છે તે પણ આપવામાં આવ્યું છે. જયદેવ કાઠી, TV9 અમરેલી.